રાજકોટ સિટીના ભક્તિનગર પોલીસ સ્ટેશન તથા અમદાવાદ સિટીના વટવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ 4.5 કરોડ રૂપિયાના વિશ્વાસઘાત તથા છેતરપિંડીના કેસમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી નાસ્તા ફરતા સ્ક્વોડ મહુવા. નાસ્તા ફરતા સ્ક્વોડ દ્વારા રાજકોટ સિટીના ભક્તિનગર તથા અમદાવાદ સિટીના વટવા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદથી પાવઠી ગામ તાલુકો તળાજા ખાતેથી પકડી પાડવામાં સફળતા મળેલ છે. જેમાં આરોપી સુરેશભાઈ તુલસીભાઈ ગોરી ઉંમર વર્ષ 39, ધંધો જમીન લે વેચ દલાલી, રહે સહજાનંદ હાઇટ્સ, યોગી ચોક, સુરત, મૂળ વડી ભંડારીયા તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર વાળો. આરોપી પોતે જમીનનો લે વેચનો ધંધો તથા દલાલી કરતો હોવાનું જણાવી પોતે તથા અન્ય સાગરીતો સાથે મળી જુદી જુદી જગ્યાએ પહોંચતા સ્વામિનારાયણ મંદિર જેવું મંદિર તથા ગૌશાળા બનાવવાની જગ્યાની જરૂરિયાત હોય તેવું જણાવી સામાવાળા પાસેથી વિશ્વાસ કેળવી નફાની લાલચ આપી પોતાના ખરા તરીકે રજૂ કરી મોટી રકમ ટોકન પેટે લઈ વિશ્વાસઘાત તથા છેતરપિંડી આચરતા હોવાનું જાણવા મળેલ છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર R.A. વાડેર તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર P.R. સરવૈયા તથા શ્રી J.R. આહિર તથા પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ સરવૈયા જોડાયા હતા.